ઉચ્છલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા 6 થી 7 ગામની મહિલાઓ સાથે સોનગઢની એક ઠગ ટોળકીએ મશીનો અને અન્ય સહકારી સહાય અપાવવાના નામે લાખોની ઠગાઈ કરતા પોલીસ સ્ટેશને પહોંચેલી બહેનોને કડવો અનુભવ થયો હતો। આદિવાસી સમાજ એટલે ભોળો સમાજ, જેમનામાં ક્યાંક ને ક્યાંક શિક્ષણના અભાવને કારણે તેઓ હજી દુનિયા જેટલા ચાલાક નથી બની શક્યા, જેનો ફાયદો ઉઠાવી સોનગઢ દેવજીપુરા માર્કેટ ફળિયામાં રહેતી મેઘાબેન બાલુભાઈ ગામિત, રિક્ષાવાળો શાહરૂખ અને મોનિકા નામની મહિલા કે જે સોનગઢ આવાસમાં રહે છે, તેઓએ નારાયણપુર અને આસપાસના 6-7 ગામની મહિલાઓના ઘરે ઘરે જઈ વિશ્વકર્મા PM યોજના હેઠળ 2 સિલાઈ મશીન તાલીમ અને એનું પ્રમાણપત્ર સાથે જરૂર પડે તો 5 લાખ રૂપિયાની લોન આપવાની લાલચ આપી આ મહિલાઓમાંથી કોઈની પાસેથી 4,000 તો કોઈની પાસેથી 5,000, કોઈકની પાસેથી 7,000 જેટલી રકમ ઉઘરાવી હતી। મેઘાબેને આપેલા ઓનલાઈન પૈસાની ડિટેલ પણ આ બહેનો પાસે છે। આ સાથે એમણે પૈસા આપતા ફોટો પણ પાડવામાં આવ્યા છે। એની સાથે શાહરૂખ અને મોનિકાના ફોટો પણ આ બહેનોએ જાહેર કર્યા છે। અનેક વાયદાઓ આપ્યા છતાં જ્યારે આદિવાસી બહેનોએ સિલાઈ મશીન ન મળી ત્યારે તેઓ ઉચ્છલ પોલીસ સ્ટેશને ગયા હતા। પોલીસ દ્વારા અમાનવીય રીતે એમને રાતના 2 વાગ્યા સુધી ભૂખા તરસ્યા બેસાડી રાખવામાં આવ્યા હતા અને પછી જણાવી દેવામાં આવ્યું હતું કે તમારી ફરિયાદ કાલે લેવામાં આવશે અને રાતના 2 વાગ્યા મહિલાઓ કઈ રીતે ઘર જશે તેની માનવીય સંવેદના પણ કેમ ઉચ્છલ પોલીસમાં ન જાગી એ મોટો સવાલ ઉઠી રહ્યો છે। મહિલાઓએ કરેલા આક્ષેપ મુજબ ફરિયાદીઓ જાણે પોતે જ આરોપી હોય એ રીતે એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો અને પૈસા તમે શું અમને પૂછીને આપ્યા હતા એવા સવાલ પણ કરવામાં આવ્યા। DYSP ઈશ્વરભાઈ પરમાર પણ આ ઘટનામાં PIને સખત કાર્યવાહી કરવાની સૂચના આપી હોવા છતાં હક ટોળકીને બોલાવી બહાર બેસાડી રાખવામાં આવ્યા હતા અને પછી છોડી દેવામાં આવ્યા હતા। હવે જો આ થાનક ટોળકી ભાગી જશે અને આદિવાસી મહિલાઓના પૈસા ડૂબી ગયા તો શું ઉચ્છલ પોલીસ સ્ટેશન જવાબદાર રહેશે? અધિકારીઓ અને મહિલાઓના પૈસાની ભરપાઈ કરશે ખરા? અડધી રાત સુધી મહિલાઓને બેસાડી રાખીને શું તેમની ફરિયાદને દબાવી દેવાની કોશિશ કરવામાં આવી હતી? ત્યારે આ મહિલાઓએ મહારાષ્ટ્ર સરકાર દરેક દીકરીને લાડકી બહેના યોજના હેઠળ 3,000 મહિને આપે છે, જ્યારે ગુજરાતની બહેનો પોતાની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન જાય છે તેમને સરકારી પગાર લેતા પોલીસવાળા સહકાર આપતા નથી એવા ગંભીર આક્ષેપો કર્યા હતા। ત્યારે આ અંગે તેમણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને તાપી જિલ્લાના ST પાસે ન્યાયની આશા રાખી શું કહ્યું તે સાંભળીએ। જી, આપનું નામ? મારું નામ તેજસ્વીની અનિલ ચૌધરી, મેં આનંદપુરની રહેવાસી છું। તેજસ્વીની બેન, શું થયેલું તમારી સાથે? સમગ્ર ઘટના શું થઈ છે? અમારી હાથે મેઘા નામની એક છોકરી હતી, અમારા ગામમાં રિક્ષા લઈને આવેલી ને અમને જાણ કરી કે વિશ્વકર્મા PM યોજના છે ને 4,000 ભરાવેલા ને 2 મશીન આપવા એમ કીધું। બરાબર છે। પછી એ ઘટનામાં તમને ક્યારે લાગ્યું કે તમારી સાથે છેતરપિંડી થઈ છે? અમને બધાએ એટલે પોતે અમને 12 તારીખ આપેલી, 10 તારીખ આપેલી એણે કે 10 તારીખે બધાને મશીન આપી દેવું એમ। પછી એના પછી એમ કે 15 દિવસ એમ કીધેલા તો 15 દિવસ બી નીકળી ગયા, પછી એમ કે 1 મહિનો, પછી એમ કે એમ કરતાં 3 મહિના નીકળી ગયા અને તમને હજુ મશીન મળ્યા નથી? ના, મશીન કે પૈસા મળ્યા નથી અમને। બરાબર। આ પૈસા અંગે હવે તમે આદિવાસી સમાજમાંથી આવો છો તો ત્યારે તમે સરકારને શું વિનંતી કે આ પૈસા તમે કેવી રીતે ભેગા કરેલા? તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે આ પૈસા? અમે તો ખેત મજૂરી કરીને પૈસા 1-1 રૂપિયા કરીને અમે જમા કરેલા બધા। હવે તો મંગળસૂત્ર વેચા પેલું કરીને મૂકેલા અને એવું બધું કરેલું અમે। બરાબર। તમારી માંગ શું છે આમાં? અમારી એ જ માંગ છે કે હે ને જે ગુનેગાર છે એમને તમે પકડો અને અમારા પૈસા અમને પરત વાપસ અપાવો। હવે જો તમારા પૈસા તમને નહીં મળ્યા, તમારી FIR ફાટી છે તમારી કે જો નથી ફાટી? FIR ફાટી છે અમારી, 30 તારીખે FIR ફાટેલી છે ને હજુ સુધી એમને અટક કર્યું નથી। બરાબર। તો એની અટક કરવામાં આવે, તમારા પૈસા પાછા લઈને આપવામાં આવે। તમને શું લાગે છે આ છોકરીએ ફક્ત અહીંયા જ આવું કર્યું છે કે બહુ બધી જગ્યા પર? તો બહુ જગ્યાએ છે એનો। તમને જાણવા મળ્યું એ બધું? ડાંગ બાજુના અમે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગયેલા ને ત્યારે ડાંગ બાજુના આવેલા તો એમ કે એ લોકોનો ઘરકુલના 8,500 ને મશીનના 15,000 ને એવા લઈ ગઈ છે છોકરી ને હજુ સુધી એ લોકોને પાછા આપ્યા નથી। બરાબર। હવે જો તમારી ફરિયાદ અહીંયાથી જો તમને યોગ્ય સંતોષકારક નિરાકરણ નહીં આવ્યું ઉચ્છલ પોલીસ સ્ટેશનમાંથી, તમે ક્યાં જશો? અમે પછી આગળ જશું। બરાબર। તમને લાગે છે કે અહીંયા તમને પોલીસ સપોર્ટ કરે છે કે નથી કરતી? ના, નથી કરતી અમને પોલીસ, ઉચ્છલ પોલીસ અમે અરજી લખાવા આવેલા, FIR લખેલી તે દિવસે બી અમને રાતના 12 વાગ્યા સુધી બેસાડી મૂકેલા અને અમને ખીજાયા કરતા હતા બધા પોલીસવાળા। હા, બરાબર। કોઈ પોલીસવાળાનું નામ યાદ છે તમને? કોણ ખીજવાતું હતું એવું? નથી યાદ? ઠીક છે, ધન્યવાદ।
રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા.